नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमोक्कारो सव्वपावपणासनो मङ्गलाणञ्च सव्येशिं पद्मं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभोभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकयां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। अहो श्री सत्पुरुषना वचनामृत मुद्रा અને સત સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત ભાવ ભેદાથી ભરેલી ભલી અનંતનય નિક્ષેપે વ્યાખ્યાની છે સકલ જગત હિતકારિણી હરિણી મોહ તારિણી ભવાભિમોક્ષ ચારિણી પ્રમાણી છે. ઓ
સ્વાધ્યાયમાં પત્રાંક 506 એના ઉપર આપણે વિચાર ચાલી રહ્યો છે. ગઈકાલે આપણે વિચારેલું કે પ્રમાદ વશે 14 પૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. જેને આત્મજ્ઞાન પ્રગટ થયું, આત્મ સાક્ષાત્કાર થયો છે, સમ્યક દર્શન જેને પ્રગટ થયું છે, એવા જીવને પણ પરમ જાગૃતિની ભલામણ તીર્થંકર ભગવાને કરી છે. કેમ કે સત્તામાં પડેલા કર્મો એ ક્યારેક એવા વિચિત્ર ઉદયમાં આવે છે અને જીવ કર્માધીન અને નિમિત્તાધીન થઈ અને આત્માધીન પણ ચૂકી જાય છે. પ્રાય એવું બનતું હોય છે. તો ક્યાં સુધી કે છેક 14 પૂર્વ અંશે કેવળ જ્ઞાનને હવે લેવાની તૈયારીવાળો જીવ છે. ગઈકાલે આપણે દાખલો આપેલો કૃપાળુદેવનો કે 11મા ગુણ હવે ઉપસમ શ્રેણીમાં ચડેલો જીવ છે. હવે અંતર મુહૂર્તમાં તો કેવળ જ્ઞાનનો ફેંસલો થઈ જાય એવી સ્થિતિ છે, પણ શ્રેણી ઉપસમ છે એટલે ત્યાં પ્રત્યક્ષ દર્શનનો અભાવ છે. ક્ષપક શ્રેણીની અંદરમાં જ એ સંભવ છે. તો એવા જીવ પણ ત્યાંથી પડી અને નીચે પછડાટ ખાઈ જાય છે. જો આ પ્રમાદ એ અધ્યાત્મ માર્ગનું રિએક્શન છે. આ અધ્યાત્મ માર્ગમાં રિએક્શન લાવનારું આ પ્રમાદ છે. કેમ કે આત્માને પતિત પરિણામી કરી નાખે છે. જે પરિણામી એને ઉર્ધ્વ દશામાં લઈ જવા જોઈએ એ પરિણામોને એ ટકાવી શકતો નથી. કેમ કે અત્યારે એનો ઉપયોગ પ્રમાદને આધીન થઈ ગયો છે. તો એ વાત હવે અહીંયા આગળ કહે છે કે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિશે અનાસક્ત બુદ્ધિ થઈ છે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી. હવે જેને અનાસક્ત ભાવ વ્યવહારમાં આવ્યો છે, એટલે વ્યવહારના કાર્ય કરતાં વ્યવહારથી જેને આસક્તિ થતી નથી. હકીકતમાં તો અનાસક્ત જ્ઞાની રહી શકે, અજ્ઞાની અનાસક્ત ઘરમાં રહીને અનાસક્ત રહી ના શકે. એ તદાત્મ્ય થઈ જ જાય, ઓછા વંતા અંશે પણ તદાત્મ્ય થઈ જાય. કેમ કે ચારે બાજુની સ્થિતિ એવી છે અને એને પોતાના સ્વરૂપને તો જોયું નથી કે એ ઘરમાં એનો ઉપયોગ ઘૂસી જાય. ત્યાં સુધી એને અશાંતિ રહેવાની જ. તમે ગમે તેટલી સાધના કરો, ગમે તે પ્રકારના ભક્તિ તપ જપ ત્યાગ કરો, પણ શાંતિનો સંબંધ આત્મજ્ઞાન સાથે છે. આત્મજ્ઞાન વગર સાચી શાંતિ આવતી નથી. આ અનંત જ્ઞાનીઓએ અનુભવ કરીને કહેલી વાત છે. તમને કંઈક દુખાવો થતો હોય અને દુખાવો મટી જાય તો શાંતિ થાય છે. કંઈક તમારો ઢીંચણ નીચો ના જતો અને કંઈક દબાણથી નીચો જતો તો તમને આનંદ થયો કે હા થયું. હવે આનંદ થાય છે ને. જે કામ દુનિયાના જીવો માટે કે તમારા માટે અશક્ય હતું એ શક્ય બન્યું એટલે તમને શાંતિ થઈ. તો એવી રીતે બીજી પ્રકારે શાંતિ આપણને દેવ ગુરુ ધર્મના નિમિત્તે થાય છે કે એમના સાનિધ્યમાં જઈએ, એમની ભક્તિ કરીએ, એમની આજ્ઞાની ઉપાસના કરીએ, સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ તો પણ આપણને શાંતિ મળે છે. અને ત્રીજી એક શાંતિ એવી છે કે જે માત્ર આત્માના આશ્રયે મળે છે. ખ્યાલ આવે છે? તો દેવગુરુ ધર્મના આધારે મળેલી શાંતિ અને આત્માના આશ્રયે મળેલી શાંતિ, આ બે શાંતિ વચ્ચેનો તફાવત મારે અહીં આના આધારે સમજાવવો છે તમને. તો દેવગુરુ ધર્મના આધારે જે શાંતિ મળી એ તમને અશાંતિ જરા પહેલાં તીવ્ર હતી, હવે મંદ કસાય થયો ભક્તિના નિમિત્તે, સ્વાધ્યાયના નિમિત્તે, કોઈ સત્સાધનના નિમિત્તે, તો એના કારણે તમારી અશાંતિ ઘટી, એનું નામ શાંતિ છે. અશાંતિ ઘટી એનું નામ શાંતિ છે. અને એક શાંતિ દેવગુરુ ધર્મનો પણ આશ્રય છૂટી અને ઉપયોગ સ્વ આશ્રયપણે, સ્વાધીનપણે, આત્માના આશ્રયપણે પ્રવર્ત્યો
હવે બીજા બધા અવલંબનો છૂટી ગયા તો આત્માનો ઉપયોગ આત્માકાર થયો અને જે આત્મ શાંતિ મળી, આ સાચી શાંતિ છે, આ મોક્ષ માર્ગની સાચી શાંતિ છે. તો શાંતિમાં હંમેશા સ્વાધીનપણું છે અને અશાંતિમાં હંમેશા પરાધીનપણું છે. જે વખતે આપણો ઉપયોગ પરને આધીન થઈને પ્રવર્ત્યો તો અશાંતિ તો ખરી જ. પછી કોઈ અશાંતિ ઓછી હોય એને આપણે શાંતિના નામે સ્થાપી દઈએ છીએ, પણ હકીકતમાં એ અશાંતિ જ છે. ભગવાનની ભક્તિ કરીએ છીએ એ અશાંતિ જ છે, શાંતિ નથી. અનાકુળતામાં તો આત્માકાર ઉપયોગ હોય, નિર્વિકલ્પ સમાધિ હોય. ભક્તિ કરીએ છીએ એ પણ કશાયની મનતા છે, પણ આકુળતા તો છે. સ્વાધ્યાય આપવો એને પ્રમાદમાં લીધું છે. આ સ્વાધ્યાય જે આપે છે મહારાજ સાહેબો, જે 6ઠા 7મા ગુણસ્થાનકમાં છે, તો એને પ્રમાદમાં લીધું છે. કેમ કે એ આકુળતા છે ત્યારે એને વાણીને વ્યક્ત કરવાનો ભાવ થયો છે. અનાકુળતાની અંદરમાં તો નિર્વિકલ્પ સમાધિની અંદરમાં આત્માની સાથે તદાકારતા છે. એટલે આપણે ઘણી વખત જો અષ્ટાંગ યોગમાં છેલ્લે ધ્યાન અને સમાધિ આવે છે, તો ધ્યાનમાં હજી ખેદ અને આકુળતા છે, ત્યારે નિર્વિકલ્પ સમાધિની અંદરમાં પ્રચુર આત્માકાર સ્થિતિમાં અનાકુળતા છે, પરમ શાંતિ છે. તો ધ્યાન અને સમાધિ બે વચ્ચે પણ તફાવત છે, પણ સમાધિની આગળની ભૂમિકા ધ્યાન છે. જેમ સવારે બેને કહ્યું ને કે આ વજ્રાસનના પેલા શ્વાનાસન છે. પહેલું શ્વાનાસન આવે પછી વજ્રાસન છે. તો એમ પહેલું ધ્યાન અને પછી સમાધિ છે. તો ધ્યાન એ શ્વાનાસન છે અને સમાધિ એ વજ્રાસન છે. વજ્રાસન એટલે હવે એનો ઉપયોગ એવો સ્થિર થયો કે ગમે એટલા ઉપસર્ગ પરિસર આવશે, ઉદય આવશે, તો પણ એ ત્યાંથી હટવાનો નથી. હટી જાય છે છતાંય એની સમય પૂરો થાય એટલે, પણ એ વખતે એની સમાધિની પ્રચુરતા છે. તો એ શાંતિ અને અશાંતિની વાત થઈ. તો શાંતિ જોતી હોય તો ઉપયોગને ખસેડતા શીખો. ઉપયોગને ખસેડતા શીખો. આપણે શાંતિ માટે બીજાને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ, પોતે ખસવાનો પ્રયત્ન નથી કરતા. શાંતિ માટે બીજી વસ્તુને આઘી પાછી કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે જેના કારણે આપણને શાંતિ મળે. પંખા ટ્યુબ બંધ થઈ ગઈ તો જનરેટર ચલાવશું, કેમ કે આપણને કંઈક શાંતિ મળે. પણ એ સ્થિતિનો સંપૂર્ણ સ્વીકાર જ્ઞાનની અંદરમાં આપણે કરતા નથી. જો એના કારણે અશાંતિ છે. જનરેટરે ફેલ જાય, શું થાય? રાજકોટમાં રાકેશભાઈનો સ્વાધ્યાય હતો તો ઇલેક્ટ્રિકે ફેલ ગઈ ને જનરેટરે ફેલ ગયું, તો બધાને આકુળતા વ્યાકુળતા થઈ ગઈ, સ્વાધ્યાય બંધ રાખ્યો. જો તો સાંભળનારને આકુળતા વ્યાકુળતા છે અને સંભળાવનારને આકુળતા વ્યાકુળતા છે. એટલે એકબીજાનું આ લોક કહે છે ને, સવારમાં લોક કરાવી તો ને એકબીજાનું લોક થઈ જાય છે. ખ્યાલ આવે છે? તો ખસેડતા નહીં, ખસતા શીખો. શાંતિ માટે બીજા દ્રવ્યોને આઘા પાછા કરવાના વિકલ્પ મૂકી દો. એ તો ઉદયને અનુરૂપ એ બધા નિમિત્તો રહેવાના. ઉદય છે, સાતાનો ઉદય હશે તો સાતાનું નિમિત્ત મળવાનું, અસાતાનો ઉદય હશે તો અસાતાનું નિમિત્ત મળવાનું. હવે એ નિમિત્તને ખસેડવા જશો તો એ ખસવાનું નહીં. હવે તમે પરમાં કંઈ ખસેડી શકો કે એડજસ્ટ કરી શકો એવી તમારી સ્થિતિ નથી ને એમ માનવું એ તો અજ્ઞાન છે. તો હવે તમે તમારા ઉપયોગને ખસેડી શકો, પર દ્રવ્યને ના ખસેડી શકો. તમે એમ કહો છો કે હું આંગળી આમ કહીને આમ હલાવું છું, તો એ અજ્ઞાન છે. આ આંગળી આમ કરીને આમ હું વાળી શકું છું કે સીધી કરી શકું છું, આ માનવું એ પણ તમે કોણ છો? રોજ બોલો છો છેલ્લે હું આત્મા છું, આપનો મિત્ર છું અને સૌનો. તો હું કોણ છું? હું આત્મા છું. અને આંગળી કોણ છે? જળ દ્રવ્ય છે. તો હું ચેતન આ જળ આંગળીને હલાવી શકું છું? નથી હલાવી શકતો. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તમે હલાવતા નથી.
તમે આંગળી હલાવવાનો વિકલ્પ કર્યો. આંગળી હલવી ના હલવી એ તો આંગળીની યોગ્યતા ઉપર છે. સવારે બેન સૂચનાઓ ઘણી આપે છે કે તમારા પગમાં કંઈ તકલીફ હોય, ઓપરેશન કરાયું હોય તો તમે હલાવશો, એ નહીં હલે અને તમે હલી જશો. એ નહીં હલે, કેમ કે એની હલવાની યોગ્યતા નથી. જ્યાંની હલવાની યોગ્યતા છે હલાવો, પણ એ હલવાની યોગ્યતાવાળા એમ ના સમજો કે હું આંગળી હલાવું છું. એ હલતી આંગળીનો હું જ્ઞાતા છું અને આંગળી હલાવવાનો વિકલ્પ કરું છું. એ વિકલ્પનો વ્યવહારથી કરતા છું. આંગળીને હલાવવાનો કરતાં હું આ યોગ વખતે પણ ઉપયોગ રહે એનું નામ સાધના. યોગ વખતે પણ ઉપયોગ રહે એ સાધના. કેમ કે ઉપયોગ એ સાધના છે. સાધના શું છે? ઉપયોગ. ઉપયોગની જાગૃતિ. એ વખતે પણ ભેદ વિજ્ઞાન થાય રહેવું જોઈએ કે ગમે તે હું આસન કરું કે યોગ કરું પણ એનો કરતા હું નથી, એનો હું જ્ઞાતા છું. તો યોગ સાથે અધ્યાત્મ ભળશે તો એ યોગ પણ તમને અધ્યાત્મ સાધનાની અંદરમાં વિકાસમાં નિમિત્ત થશે. તો ખસેડતા નહીં, ખસતા શીખો. ઉપયોગ એ આપણી વસ્તુ છે. આત્માથી ઉપયોગ કથનચિત અભિન્ન છે. તો એ ઉપયોગને આપણે ખસેડી શકીએ કે જેના કારણે આપણે આકુળ વ્યાકુળ થયા છીએ ત્યાંથી ઉપયોગ ખસેડીએ અને જ્યાં આકુળતા વ્યાકુળતા મટી જાય છે ને અનાકુળતા પ્રગટ થાય છે એવું આત્માનું ત્રિકારી ધ્રુવ સ્વરૂપ ત્યાં ઉપયોગને લગાડીએ. કૃપાળુદેવ કહ્યું કે ઉપયોગને શુદ્ધ કરવા માટે જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. બસ આ સંકલ્પ વિકલ્પ જ અશાંતિ કરાવે છે. કેમ કે ઉપયોગ નિર્વિકલ્પ અવસ્થામાંથી નીકળી અને સવિકલ્પ અવસ્થામાં એ પ્રવેશ પામ્યો. તો સવિકલ્પ અવસ્થામાં જ્યાં ઉપયોગ કાર્ય કરશે તો ત્યાં ઓછું કે વધતું પણ આકુળતા વ્યાકુળતાપણું તો રહેવાનું. આત્મશાંતિ કોઈને પણ તણેકાળમાં આત્માના આશ્રય વગર મળે નહીં. આ તો સિદ્ધાંત છે. હવે આપણે કહીએ કે અમારા બદલે તમે ધર્મ કરી દો કે આ કરાવી દો, આ એવું નથી. આપણા ગ્રહ નડતા હોય ને પેલા બ્રાહ્મણ લાખ જાપ કરે ને આપણા ગ્રહ છૂટી જાય એવો માર્ગ અહીં નથી. એ ત્યાં નદી કિનારે બધું ચાલતું હોય છે કે તમારા બાપાને મોક્ષમાં ઉપર સુખ જોતું હોય તો અહીં ગાય આપો તો અહીંનું દૂધ ત્યાં પહોંચાડશો ને તમારા બાપા એ લીલી ચા પીશે ઇલાયચી વાળી. અહીં એવું નથી. અહીં તો કર વિચાર તો પામ. દરેક આત્મા સેલ્ફ સ્વયં એક કમ્પ્લીટ યુનિટ છે. એને કોઈ પરના આશ્રયની જરૂર છે જ નહીં. જેટલો તમે પરનો આશ્રય કરો છો એટલા પરાધીન થઈને અશાંત થાઓ છો. પર સંબંધ બંધ દુઃખ કારણ કરત અહિત ભારી. ઓ સ્વામી કરત અહિત ભારી. परम ब्रह्म का दर्शन, परम ब्रह्म का दर्शन, चौगति दुख हारी. ओम जय जय विकारी. તો પર સંબંધ બંધ દુઃખકારી. જેટલો પર સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ જોડ્યો એ તમે દુઃખનું બીજ વાવી દીધું. એકાકીપણામાં સુખ છે. એકલા રહેતા હોય તો ઝઘડો કોની સાથે કરશો? એકલી બંગડી હાથમાં હશે તો કોની જોડે ખખડશે? શાંત રહેશે, રમશે એકલી એકલી તો આખી પાછી થશે, અવાજ નહીં આવે, ખડખડાટ નહીં થાય. તો હંમેશા આત્માના એકાકી ભાવની અંદરમાં શાંતિ છે. તો દરેક મુમુક્ષુ અને જ્ઞાનીઓએ ભલામણ આપી છે કે અનાસક્ત ભાવ એટલે સ્વીકાર ભાવ. અનાસક્ત ભાવ એટલે સ્વીકાર ભાવ. જે કંઈ બનાવ દેહમાં, કુટુંબમાં, ઘરમાં, દુનિયામાં, આજુબાજુમાં, ચેતન પદાર્થોમાં, અચેતન પદાર્થોમાં બને છે એ વ્યવસ્થિત કારણથી બને છે. એની પાછળ કર્મ સિદ્ધાંત છે અને એની પાછળ જે કંઈ પરિણમન કોઈ પણ ચેતન કે અચેતન દ્રવ્યનું થાય છે
તો એ સમયની દ્રવ્યની યોગ્યતાને અનુરૂપ પરિણમન થશે. તમારી ઈચ્છા અનુસાર કોઈ દ્રવ્યનું પરિણમન થવાનું નથી. આ અશાંતિ કેમ થાય છે કે આપણી ઈચ્છા પ્રમાણે અમુક દ્રવ્યનું પરિણમન ન થયું, અમુક જીવ મને અનુકૂળ ના વર્ત્યો, અથવા અમુક જીવ મને પ્રતિકૂળ વર્ત્યો, અમુક પ્રકારની મને અનુકૂળતા મળી, અમુક પ્રકારની મને પ્રતિકૂળતા મળી, અમુક કર્મના ઉદય એવા આવ્યા કે જેના કારણે હું આમ થઈ ગયો, આમ ઉદય હોત તો આમ ના થાત. આ બધા અજ્ઞાનમય વિકલ્પો છે. હર હાલતમાં જ્ઞાની પુરુષોના જીવન ચરિત્રો વાંચો તો ઉપસર્ગમાં પરિસહમાં પણ એમનો ઉપયોગ ખસ્યો નથી આત્મામાંથી. ત્યારે એમને કેવળ જ્ઞાન લીધું છે. કોઈ બહારનું વાતાવરણ ફરી જાય અને આપણને લાભ કે નુકસાન થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. દેહમાં તીવ્ર ઉદય આવી જાય અશાતાનો અને કોઈ અશાતા થઈ જાય એના કારણે ઉપયોગ અશાંત થઈ જાય એવો સંબંધ દેહનો આત્માનો નથી. દેહની તીવ્ર અશાતા વખતે પણ આત્માનો ઉપયોગ શાંત અને સ્વસ્થ રહી શકે છે. એનું નામ જ યોગ છે. યોગ એટલે જોડાણ, યોગ એટલે જોડવું. ઉપયોગનું આત્મા સાથે જોડવું એનું નામ યોગ અનિશ્ચય, અને ઉપયોગનું દેહ સાથે જોડવું એનું નામ ઉપયોગ એ વ્યવહાર. ખ્યાલ આવે છે? તમે અહીં ધ્યાન રાખો છો કે આ ઢીંચણ દુખે છે ને પગ હલાવો છો તો બરાબર ઉપયોગ અહીં રાખો, કહે છે ને? હા, તો આ વ્યવહાર છે. તમે ઉપયોગ અહીં રાખ્યો એટલે બીજી આજુબાજુના વિકલ્પ મટી ગયા, એના કારણે જે દુઃખનું વેદન હતું એ તમારું ઓછું થઈ ગયું. અંદરનું જે પેઇન હતું એ ઓછું નથી થયું. જેવી રીતે દાખલો આપું એટલે વધારે ખ્યાલ આવશે કે ગચ્છ સુકુમારજી હતા, ગચ્છ સુકુમાર મુનિ, અને એમના માથે સગડી મૂકાણી સળગતી ખેરના અંગારા ભરીને. આપણને તો આવા સસરા નથી મળ્યા. એ તમારો પુણ્યનો ઉદય. ગચ્છ સુકુમાર કરતાં તો તમે પુણ્યશાળી છો અને હું તો વધારે પુણ્યશાળી છું કે મને કોઈ સસરો જ નથી મળ્યો. તો ગચ્છ સુકુમારના માથે સગડી મૂકાણી. હવે જો એને યોગ કર્યો ગચ્છ સુકુમારે કે એનો ઉપયોગ દેહમાંથી, માથામાંથી અને અગ્નિમાંથી અને બેના સંબંધથી થતી વેદનામાંથી ઉપયોગને ખસેડી અને આત્માની સાથે જોડી દીધો. તો એ વખતે એને અગ્નિનું દુઃખનું વેદન હતું કે આત્માના અતિન્દ્રિય આનંદના સુખનું વેદન હતું? બોલો. હે? આત્માના સુખનું વેદન. હવે સગડી તો સળગે છે અને દેહની સાથે એનો સંપર્ક છે, દેહ બળે છે અને એનો દેહ છૂટે છે. પણ આટલું બધું દેહનું દર્દ હોવા છતાં ઉપયોગ ત્યાં ના જોડાણો તો એને એ દુઃખનું વેદન ના થયું, અને ઉપયોગ જ્યાં જોડાયો એ સુખનું, અનાકૂળ સુખનું એને વેદન થયું. તો દુઃખ સુખનું કારણ આપણા ઉપયોગનું ક્યાં જોડાણ છે એ છે. એક નાનું બાળક છે અને બહાર નીકળે છે ને એને બારણું વાગી ગયું અને રડવા માંડ્યું. હવે તમે એને ચોકલેટ આપો કે લાખ રૂપિયા આપો તો એ શાંત ના થાય. એને શાંત કરવું હોય તો એક બારણાને થપ્પડ મારો, હાટ આને વગાડ્યો એટલે એને થશે કે ના મારો બદલો વળી ગયો. હવે એ શાંત થઈ ગયું પણ દુખાવો મટ્યો નથી. હવે એનો ઉપયોગ ફરી ગયો. એનો ઉપયોગ પેલા બારણાને માર્યું એના વિકલ્પમાં ગયો. તો જે વિકલ્પ એનું દુઃખ વેચતો તો માથાને વાગ્યું એ હવે ત્યાં આનંદ વેચવા, એટલે ત્યાં હસે છે પાછો. 2 લાફા મારો, 3 લાફા મારો, એને 2 લાકડી મારો તો વધારે એને આનંદ થશે. તો શું લાકડી મારવાથી દુઃખ ઓછું થયું? તો કે એમ નથી થયું. એનો ઉપયોગ ખસ્યો એના કારણે એનું દુઃખ ઓછું થયું. એટલે તમારો ઉપયોગ ખસાડવા તમે કોઈ મરી જાય ટીવી જોવો છો તો એમાં તમારો ઉપયોગ જતો રહેશે. પણ ત્યાં તો પાછું બીજો આકુળ વ્યાકુળ પણ તો ટીવીમાં થયું. અહીં તો અનાકૂળપણું લાવવું છે. એવો કયો પદાર્થ છે કે જગતના તમામ પ્રકારના દુઃખો વખતે પણ અનાકૂળ રહી શકે એવી કઈ જગ્યા છે કે જ્યાં આપણે ઉપયોગ લગાડીએ? તો એવી ત્રણ લોક ત્રણકારમાં માત્ર એક જ જગ્યા છે, પોતાનો ચૈતન્ય સ્વભાવ. ખ્યાલ આવે છે? આ સાધના છે. કહે છે ને કે ભગવાન મહાવીર સ્વામીને 12.5 વર્ષ સુધી ઉગ્ર સાધના કરી. તો ઉગ્ર સાધના એટલે શું કરી? કૂદકા માર્યા છે? કંઈ બહુ દોડ્યા છે? ના, એમને વારંવાર ઉગ્રપણે સ્વરૂપ અનુસંધાનનો પ્રયોગ કર્યો છે. આ પ્રયોગના કારણે એમની શાંતિ વધી છે.
ખ્યાલ આવે છે? તો ઉગ્ર સાધના કરવી એટલે શું કે વિશેષ વિશેષ ભાવોની વિશુદ્ધિ વધારતા 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 છેક સ્વભાવના આશ્રયે ઉપયોગ જાય અને બધા આલંબનો છૂટી જાય, એ વખતની જે શાંતિ છે એ શાંતિ સાચી શાંતિ છે. ખ્યાલ આવે છે? નહીં તો આ તો અશાંતિના બધા સાધનો છે, જોઈ લો. બધા ઉપયોગ ડાયવર્ટ થયો કે નહીં? ડોંગરેજી મહારાજે એક વખત કહેલું કે લાખ માણસની સભા બેઠી છે અને એકાગ્ર ચિત્તથી કથા બધા સાંભળે છે. એમાં એક વ્યસની માણસ ઘૂસી ગયો છે, બીડીવાળાનો. ભૂલથી બેઠો તો પાછળ, પણ એની પાછળ બીજા માણસો બેસી ગયા એટલે વચમાં આવી ગયો. હવે એને બીડીની તલપ લાગી. બીડીની તલપવાળાનો ખ્યાલ છે વ્યસનીવાળાને કે તલપ કેવી ચીજ હોય છે. તો એવી તીવ્ર તલપ લાગી, હવે એમ થયું કે બીડી પીધા વગર તો રહેવાશે નહીં અને સભાની વચમાં પીવાય નહીં. એટલે પેલો ક્રેન જેમ દાગીનો ઊંચો કરીને વેગનમાંથી નીચે મૂકે છે માલને, એવી રીતે વ્યસને આખો એને સભામાંથી ઉચકીને બહાર ખેંચીને પાછળ મૂકી દીધો. જો એક વ્યસન કેવી ચીજ છે, એક ગુલામી કેવી ચીજ છે, એક પરાધીન કેવી ચીજ છે, એક પર પ્રત્યેનું આકર્ષણ આપણો ઉપયોગ ખસેડીને ક્યાં ફેંકી દેશે એ જુઓ. તો જ્યાં સુધી પરનું આકર્ષણ તત્વજ્ઞાન દ્વારા સાચી સમજણ દ્વારા મટ્યું નથી, ત્યાં સુધી એ ઉપયોગ બાહ્ય બનાવવામાં આકર્ષવાનો, જેને જેમાં રુચિ છે એમાં એ વધારે આકર્ષાવાનો, તો એની અશાંતિ રહેવાની. તો એ વાત અહીં આગળ આપણને આગળ કહે છે કે તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી. પ્રારબ્ધ હોય તો આપણે તો હવાલો મોટો આવી ગયો ચોપડાનું ખાતું કે પ્રારબ્ધ ઉદય છે, શું થાય ભાઈ, મારે ઘણું કરવું છે સાહેબ, તમે કહો છો એમ જ કરવું છે. પણ હવે અત્યારે ઉદય એવો છે સાહેબ કે મારે કરવું છે તો હું આવી શકતો નથી. હોય મોહ અને માને ઉદય તો કર્મના પરિણામ કંઈ ભૂલથાપ ખાતા નથી. બંધ તો પરિણામે છે ને. બંધ તો તમે જેવા ભાવ કર્યા છે, અહીં ભલે બેઠા છો અહીં, અથવા ભગવાનના અંગૂઠે આંગળી અડાડીને ઊભા છો, પૂજા કરો છો, પણ અંદરમાં પરિણામ જુદા પ્રકારના અશુભ ચાલે છે, તો ભગવાનની પૂજા કરતી વખતે પણ બંધ તો અશુભનો જ પડે છે, શુભનોય નહીં. શુદ્ધની વાત તો બહુ છેટી છે, ખ્યાલ આવે? તો હંમેશા પ્રારબ્ધનો ઉદય છે એ ક્યારે સમજાય કે આ પ્રારબ્ધનો ઉદય છે કે આ મોહ છે, બે વચ્ચેનો ભેદ અંતર શું? એ શું ખબર પડે કે આ મોહ છે કે ઉદય છે? એની ચકાસણી કરવી હોય તો શું પ્રયત્ન? ધારો કે તમને એક દાખલો આપો કે ભાઈ તમારે મુંબઈથી ફોન આવ્યો કે અમદાવાદથી ફોન આવ્યો કે તમે તાત્કાલિક હાજર થઈ આવી જાઓ, તમારું ખાસ કામ છે. તો હવે ઘરમાં જો તમને મોહ હશે તો તમે અહીંથી કોઈને પૂછા કાછા વગર, એને લાંબી વિગત પૂછ્યા વગર અહીંથી બિસ્તરા પોટલા બાંધીને જે સાધન મળ્યું મને તમે જતા રહેશો. જેને ઉદય છે એ ચકાસે છે કે ભાઈ પાછો ફરીને ફોન કરે કે ભાઈ શું કામ માટે તું મને બોલાવે છે? તો કે આમ કરવાનું છે. તો કે એ કામ તો કાલ પરમ દિવસે પણ થશે, હવે 2 દિવસ હમણાં હું નથી આવવાનો. તો જો ઉદયને એને ટાળતા શીખ્યો હતો મોહ અને માનતો તો ઉદય. તો પુરુષાર્થ કરવા છતાં, પ્રયત્ન કરવા છતાં પણ જો એ કામ કરવું જ પડ્યું, ના છૂટકે, તો એનું નામ ઉદય છે. અને અંદરમાં પોતાની શિથિલતાના કારણે ઉદયને તપાસ્યા વગર એ મોહને આધીન થઈને કામ કર્યું, તે મોહાધીનપણું છે. તો મોહ અને ઉદય આ બેની વચમાં તો પરિણામથી બંધ છે. એક જણો ઘરમાં રસોઈ કરતાં કરતાં પુણ્ય બાંધે છે અને એક જણો ભગવાનની પૂજા કરતાં કરતાં પાપ બાંધે છે. તો ભગવાનની રસોઈ કરવાવાળો એમ વિચારે છે કે હવે રસોઈ ક્યારે પૂરા કરીને ભગવાનની પૂજા કરું, અને ભગવાનની પૂજાવાળો એમ કરે છે કે આ ક્યારે નોકારસી કરું. આજ મોડું થઈ ગયું છે પૂજાનું અને નોકારસી ક્યારે કરું? હવે 7:30 તો થઈ ગયા છે, 2 વાગી ગયો છે ને હજી આ બધી લાઈન મોટી છે. તો એને શેનો બંધ પડે છે? અશુભનો બંધ પડે છે. હવે ક્યાં છે? ભગવાનની પૂજાની લાઈનમાં. તો પરિણામ ઉપર આધાર છે. બહારમાં શું ક્રિયા કરો છો એ મહત્વની નથી, એ ક્રિયા કરતી વખતે પરિણામ કેવા છે
પરિણામે બંધ અને પરિણામે મોક્ષ છે. આવે છે ને, દુઃખ સુખ રૂપ કર્મ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. તો ચેતનતા પરિણામ ન ચૂકે. હું અહીં સ્વાધ્યાય આપું છું અને અહીં બેઠા બેઠા મારી કોઈને ટેપ ઉપર કે ઘડિયાળ ઉપર કે કોઈ નવા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર દૃષ્ટિ ગઈ અને મને એમ થાય કે જો આવું મને કાયમ મારા માટે રહી જાય તો સારું. હવે હું કરું છું સ્વાધ્યાય, જ્ઞાનીના વચન વાંચું છું, પણ મને બંધ શેનો પડે? પાપનો પડે. ખ્યાલ આવે છે? હા, પરિણામ બહુ સૂક્ષ્મ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દાખલો તો બધાને ખ્યાલ છે કે પહેલાં શ્રેણિક મહારાજાએ ભગવાનને પૂછ્યું કે અત્યારે આ ધ્યાનમાં ઊભા છે સ્મશાનમાં અને આમનો દેહ છૂટે તો ક્યાં જાય? તો કે નરકમાં જાય. શું કહો છો ભગવાન? આ મુનિ છે અને ધ્યાનમાં ઊભા છે સ્મશાનમાં. હા, પણ એ છે મુનિ, પણ અંદરમાં યુદ્ધ ચાલે છે. અંદરમાં યુદ્ધના ભાવ ચાલતા હતા. થોડી વાર પછી પૂછ્યું કે ભગવાન હવે શું છે? તો કે અત્યારે એનો દેહ છૂટે તો સ્વર્ગમાં જાય. હવે એના ભાવ સુધર્યા છે. હવે એને ખ્યાલ આવે છે કે હું મુનિ છું ને ધ્યાન કરવા ઊભો છું અને આ રૌદ્ર ધ્યાનના પરિણામ મને કેમ આવ્યા? પાછા પરિણામ એને ફેરવ્યા. હવે એ આર્ત રૌદ્રના પરિણામ ફેરવીને ધર્મ ધ્યાનના ભાવમાં આવી ગયો. હવે ધર્મ ધ્યાનના ભાવની અંદરમાં પણ એને પરિણામ વિશેષ ઊંચા લઈ અને નિશ્ચય શુક્લ ધ્યાનની અંદરમાં એનો ઉપયોગ પરિણમી ગયો. તો ત્યાં અંતર્મુહૂર્તમાં એને કેવળ જ્ઞાન થઈ ગયું. તો પેલા સૈનિક પૂછે કે આ બધે દુંદુભીઓના નાદ આવે છે, શેના છે? તો કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળ જ્ઞાન થયું. હવે એક જ જગ્યાએ ઊભા છે, નથી ખસ્યા, નથી કોઈ ક્રિયાઓ કરી, નથી કોઈ બીજું કર્યું, ખાલી પરિણામ પહેલાં રૌદ્ર ધ્યાનના હતા, પછી ધર્મ ધ્યાનમય થયા અને પછી શુક્લ ધ્યાનમય થયા. જો આ પરિણામની વિચિત્રતાઓ. તો એવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની પણ ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિંતવવી અને નિજ ભાવની જાગૃતિ રાખવી. આ અસ્થિ નાસ્તિ બે પાછી પેલી નિવૃત્તિ ચિંતન કરી પરિમલ ગાર્ડનમાં બેન ગપ્પા માર્યા. શું ફાયદો કર્યો? લાફિંગ ક્લબમાં જઈને હસ્યો, ટીવી જોયું, આ નિવૃત્તિ લીધી, પણ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિને નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. હે હરિ, તારે વિશે અખંડ પ્રેમની ક્ષણ પણ જેવી દુર્લભ એવી નિવૃત્તિ લોકો ભૂલી ગયા છે. નિવૃત્તિ તો લીધી, વીઆરએસમાં ડબલ ફાયદો હતો, નિવૃત્ત તો થયો, પાછો બીજા કામમાં એવા ફસાઈ ગયો કે એના કરતાં વીઆરએસ ના લીધું હોત તોય કંઈક સાધના સારી કરતો હતો. ખ્યાલ આવે છે? તો નિજ ભાવની જાગૃતિ રાખવી એ મુખ્ય છે. એના માટે નિવૃત્તિ છે. જે અસંગતા નિવૃત્તિ શેના માટે છે? કે આપણે નિજ ભાવની જાગૃતિ વિશેષ રાખી શકીએ એના માટે છે. આવે છે ને નિયમસારમાં તમે બોલો છો, નિજ ભાવને છોડે નહીં પર ભાવ કંઈ પણ નવગ્રહે, જાણે જુએ જે સર્વતે હું એમ જ્ઞાની ચિંતવે. તો ક્યારે નિજ ભાવની જાગૃતિ રાખવી? ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યે, પ્રસંગે પ્રસંગે. સમયે સમય નથી કહેતો, કેમ કે તમે છદ્મસ છો અને હું છદ્મસ છું, એટલે સમયનો ઉપયોગ આપણે એક સમયનો ઉપયોગને પકડી શકીએ એટલી આપણી યોગ્યતા નથી. એટલે ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર આદિ કે ભલામણ દીધી છે. જો ભલામણ આપનાર તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાની છે અને ભલામણ કોને આપી છે? જ્ઞાનીઓને. એટલે ચોથાથી તો 11માં ગુણસ્થાનક વાળા સુધી બધાને આમાં ભલામણ છે. આપણું હવે આવે છે, તમારું આ આગળવાળાનું છે. પહેલાં સાયન્સનું રિઝલ્ટ આવે, પછી આર્ટ્સવાળાનું પછી આવે. તો આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકર આદિ કે ભલામણ દીધી છે.
તો પછી જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજુ પ્રવેશ થયો નથી એવા જીવને તો એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. હવે જો અમને ભલામણ આપી હોય તો તમે એમ કહો અમને ભલામણ આપે તો અમે માનીએ, પણ તમારી ભલામણ આમાં આવી ગઈ. જે પાણીના પૂરમાં હાથીઓ તણાઈ જાય, હવે એમાં કીડીનું ગજું શું? હાથીઓ તણાઈ ગયા, મોટા મોટા 11મા ગુણસ્થાનકવાળા, ચોથાથી 11મા વાળા બધાય તણાઈ ગયા જે પૂરમાં. હવે એમાં માર્ગાનુસારીનું હજી ઠેકાણું નથી, હાથ નથી ઊંચો કરાવતો. ન્યાય નીતિ સંપન્ન દ્રવ્ય કેટલાનું હશે જોઈ લો. 35 બોલ છે માર્ગાનુસારીના. અત્યારે તો આપણી પાસે સમય નથી એટલે નથી વિચારતા. 35 ગુણ છે માર્ગાનુસારીના, એ જોઈ લો તો ભલે આપણને એકબીજા મુમુક્ષુ કહીને શાંતિને સંતોષ લઈએ છીએ, પણ એ સંતોષ લેવા જેવું નથી. માર્ગને અનુસરે એનું નામ માર્ગાનુસારી છે. તીર્થંકરના માર્ગને, રત્નત્રયના માર્ગને અનુસરે, એ માર્ગ સન્મુખ થાય એનું નામ માર્ગાનુસારી છે. તો એમને તો એવા જીવને આ સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્ત ભાવ રાખો, વિશેષ નિવૃત્ત ભાવ રાખો. કેમ કે નીચી અવસ્થામાં જીવ નિમિત્તાધીન છે. જેવા નિમિત્તના સંયોગમાં હોય છે. જો અહીં તમે સવારમાં યોગ કરવા બેસી ગયા, એ નિમિત્ત મળ્યું. હમણાં ટીવીનું નિમિત્ત મળે તો એ તમે ટીવીના નિમિત્તમાં પાછા નાચવાય મંડી જશો. જેવું તમારું નિમિત્ત હશે એવું તમે એને આધીન થઈ જ જવાના. અહીં સત્સંગનું નિમિત્ત મળ્યું તો અત્યારે એ નિમિત્તના મુજબ તમારું વર્તન ને ભાવ ચાલશે. તો કૃપાળુજી એક જગ્યાએ મૂક્યું છે કે નિમિત્તે કરીને હર્ષ, નિમિત્તે કરીને શોક, નિમિત્તે કરીને ઇન્દ્રિયજન્ય વિષયો પ્રત્યે આકર્ષણ અને નિમિત્તે કરીને કશાય ઉદ્ભવે છે. તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરવો અને સત સાધનનો આશ્રય કરવો. અને એક શબ્દ બહુ સરસ મૂક્યો છે, સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો. ખ્યાલ આવે છે? એક વચન એમને એ મૂકી છે, એક લીટી કે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો. એટલે એ વખતે આપણી અંદરમાં કેવો ભાવ ચાલી રહ્યો છે. કોઈ પણ કાર્ય કરતી વખતે જે નિમિત્તના સાનિધ્યમાં આપણે નિમિત્તાધીન થઈ ગયા તો એ વખતે આપણા ઉપયોગની સ્થિતિ કેવી છે? નિમિત્તથી પૂરેપૂરો રંગાઈ ગયો છે કે કંઈક થોડો સાક્ષી ભાવ વચમાં એને રાખ્યો છે કે પૂર્ણ તદાત્મ્ય થઈ ગયો છે, અથવા કેટલા અંશે જાગૃતિ રાખી છે. એ આપણે ઉપયોગ ઉપર ઉપયોગ મૂકીએ તો આપણા ઉપયોગની સ્થિતિ આપણને સમજાય. ખ્યાલ આવે છે? સત્પુરુષના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે અને અપૂર્વ ગુણ દ્રષ્ટિ ગોચર થઈ અને સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ત્રિકાળ નમસ્કાર. તો આત્માની ચેષ્ટા ઉપયોગ દ્વારા વ્યક્ત થાય છે. તો એ ઉપયોગ કયા ભાવમાં ચાલી રહ્યો છે એનું નિરીક્ષણ આપણે બીજા બધાનું નિરીક્ષણ કરીએ છીએ, પણ આપણે આપણા ઉપયોગનું નિરીક્ષણ કરતા નથી. બસ આ જ ભૂલે આપણને અનાદિકાળથી રખડાયા છે. આ જ ભૂલના કારણે બીજા શું કરે છે એને તમારે શું લાગે વળગે છે? કોઈ દ્રવ્ય સાથે આખા જગતના તમામ દ્રવ્યો સ્વભાવ રૂપે પરિણમે કે વિભાવ રૂપે પરિણમે, એનાથી તમને લાભ કે નુકસાન શું છે? અનંત સિદ્ધ ભગવાન સ્વભાવ રૂપે પરિણમે છે, તમને શું એમાંથી કંઈ ટુકડો મળી ગયો? મળે છે કંઈ? તો પછી શું કરો? સિદ્ધને યાદ કરો છો. અને આ દુનિયા આખી વિભાવ રૂપે પરિણમે છે તો એની પાસેથી તમને એનું કંઈ દુઃખ કે એનું કંઈ મળી ગયું નુકસાન? તમને કંઈ નથી. તમારો ઉપયોગ સ્વભાવ રૂપે પરિણમે તો તમને સુખ છે, અને તમારો ઉપયોગ વિભાવ રૂપે પરિણમે તો આપણને દુઃખ છે. પણ સિદ્ધ ભગવાનને એટલા માટે યાદ કરીએ છીએ કે સ્વભાવ પરિણમન કરી રહ્યા છે, તો એમને જોવાથી આપણને સ્વભાવ પરિણમન કરવાની પ્રેરણા મળે છે, માટે આપણે એમને યાદ કરીએ છીએ. તો આ સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્ત ભાવ રાખો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે. બસ
કૃપાળુદેવ એક જગ્યાએ મૂક્યું છે 254માં કે એમાં કંઈક છે, છેલ્લું વાક્ય આવે છે, કળિયુગ છે માટે મનને એક ક્ષણ પણ વિચાર વગર નવરું નહીં રાખવું. ક્ષણવાર કળિયુગ છે એમ કહ્યું. કેમ કે કળિયુગમાં નિમિત્તો બધા કેવા હોય છે? પતિત પરિણામ કરાવે એવા હોય છે પ્રાય. એટલે કળિયુગ છે માટે ક્ષણવાર પણ, જો કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું, એમ મહાત્માઓની શિક્ષા છે. મહાત્માઓની આ શિક્ષા છે કે કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. એટલે કાં તો ભક્તિ કરવી, કાં તો સ્વાધ્યાય કરો, કાં તો સત્સંગ કરવું, કાં તો ધ્યાન કરવું. આત્માના પરિણામ વિશુદ્ધ થાય એવા નિમિત્તોનું અવલંબન લઈને પણ આત્માને જગાડેલો રાખો. ભરત મહારાજા કેવી રીતે જગાડતા હતા? ચેત ભરત ચેત, કાર ઝપાટા દેતા, એવી રીતે જગાડતા હતા. હવે આપણી પાસે એવા પૈસા નથી કે નોકર રાખીએ, અને રાખીએ તો આપણે કંઈ ભરત મહારાજ જેવા શાહી સંકિતી નથી કે જાગૃત થઈ જઈએ. આપણે પેલા મુસલમાન દરજી જેવા છીએ. મુસલમાન દરજીની કથા તમે સાંભળી છે કે નહીં? નથી સાંભળી? તો એક મુસલમાન દરજી હતો, તો જમીને સૂઈ ગયો. ટૂંકાણમાં જ કહું છું, કેમ કે આપણી પાસે સમય નથી, હજી પત્ર આખો બાકી છે. તો એને સપનું આવ્યું કે મારો દેહ છૂટી ગયો છે અને મને કબ્રસ્તાનમાં દાટવા માટે લઈ જાય છે. ત્યાં ફિરસ્તાઓ આવે છે અને મને ત્યાં આગળ તો બે હોય ને, સ્વર્ગ નરક જેમ છે એમ ત્યાં આગળ પણ જન્નત અને દોજખ, દોજખ અને જન્નત, આ બે અહીંયા, દોજખ એટલે નરક અને જન્નત એટલે સ્વર્ગ. ત્યાં આ બે વિભાગ તો અહીંયા બધે છે જ. આપણામાં જેમ દિગંબર ને શ્વેતાંબર છે, એમાં ત્યાં શિયા ને સુન્ની છે, પણ છે ખરા બધા વિભાગ તો બધે છે. તો એને સપનું આવ્યું કે મને હવે દોજખમાં આ બધા યમો લઈ જાય છે. એટલે પેલા કહે છે કે ભાઈ મને કેમ લઈ જાઓ છો? મેં તો આટલું બધું દાન કર્યું છે ને આટલું બધું કેટલું કર્યું છે, ધર્મ કર્યો છે, પણ કે ભાઈ હવે અમે તો તમારો કાગળ બધો બાયોડેટા અમે વાંચ્યો, તમારો જોયો, 24 કલાકની તમારી પ્રવૃત્તિ જીવ્યા ત્યાં સુધી શું કરી, તેનો ટોટલ તો આવ્યો કે અમારે તમને અહીં લઈ જવા પડે. તો દરજી જાગી ગયો ઊંઘમાંથી એકદમ. નરકમાં આનું સપનું જાગી જાય. જાગી જઈને જોયું તો કંઈ હતો નહીં, બાજુમાં પેલો સીવાનો સંચો પડેલો, આ બાજુ પેલું કટિંગ કરવાનું કાપડ પડેલું. એટલે એને એમ થયું કે ના જાગું છું, પણ હવે એને ખ્યાલ આવ્યો કે આ દોજખમાં જવાનું કારણ હું આ દરજીની ટેવ હોય છે ને, થોડી કાતરતા કરતા આમાં આડું કરીને પણ કાઢી લે. એકાદો નાનો નેપકીને છેવટે કાઢી લે. તો હવે એને ધજાઓ દેખાયેલી. તો પેલા કહે કે કેમ મને નરકમાં લઈ જાવ છો? કે જો તે આ તારી ચોરીના સેમ્પલો, જો આ કેટલી ધજાઓ છે, આ બધા તારી ચોરીના સેમ્પલો છે. હવે આટલી ચોરીઓ, હવે એક એક કટિંગમાં એક એક તો કાઢ્યું જ હોય. હવે દિવસમાં 8-10 કટિંગ કરતો હોય તો હવે એને વર્ષો સુધી ધંધો કર્યો તો આપણે કેટલું કટિંગ કર્યું છે, તો હવે તમારી ધજાઓ તમને દેખાશે. પણ ખ્યાલ તો આવી ગયો. એટલે એને નક્કી કર્યું કે હવે ચોરી એક આટલી થઈ તો ભગવાનની પાસે માફી માગી લઈને એનું પ્રાયશ્ચિત કરી લઈશ, પ્રતિક્રમણ કરી લઈશ, એનું જે કંઈ થતું હશે કરી લઈશ, પણ હવે નવી ચોરી કરવી નથી. એટલે એને એક નોકર રાખ્યો. જેમ ભરત મહારાજે રાખ્યો તો એમ એને રાખ્યો. એને શું કહેવાનું કે જ્યારે કટિંગ કરવા બેસે એટલે એને એટલું જ બોલવાનું કે ઉસ્તાદજી ધજા. એટલે એને ખ્યાલ આવ્યો કે પેલી ખાડાવાળી ધજાઓ હવે વધવી ના જોઈએ, જેટલી છે એટલા સેમ્પલો, હવે ચોરી થાય નહીં. એટલે જેટલી વખત કટિંગ કરવા બેસે એટલે પેલાનું કામ એક જ, આખા દિવસમાં 10 જ વાર બોલવાનું ઉસ્તાદજી ધજા, અને મહિને 5000નો પગાર. હવે એને એમ થયું કે આ પગાર ખોટો લઈ જાય છે અને ધજા એક ચડી નથી, અને હવે ધીમે ધીમે પ્રેક્ટિસ થઈ, ધજા ચડે એવી નથી. એટલે આને છૂટો કરું. પણ કે હમણાં હજી ભલે મહિનો રહ્યો, ત્યાં રાજાના ઘરનો એક ડ્રેસ સીવવા આવ્યો, રાજાના ઘેરથી. હવે એ તો જરીક હિસાબને સોનાના હોય બધા. હવે આટલા 1-1.5 વર્ષ નીકળી ગયો પણ એકે સેમ્પલ, એકે ધજા ચડી નથી. પણ હવે રાજાનું કપડું સીવવા આવ્યું, કટિંગ કરવાનું, એટલે એને એમ થયું કે આમાંથી તો કંઈક કાઢવું પડશે, આ તો કિંમતી છે. એટલે પેલો કે ઉસ્તાદજી ધજા, અને પેલો મન કહે છે કે ભલે એટલા ભેગી એક વધારે પણ તું કાઢી લે. આ મન અને આત્માનું યુદ્ધ ચાલે છે અંદરમાં. પેલો આત્મા ના પાડે છે કે રહેવા દે, તેના માટે માણસ રાખ્યો છે, 5000નો પગાર ખર્ચે છે. હવે એક ધજા તારા ચોરીના સેમ્પલની ચડવી જોઈએ નહીં. એટલે પાછું મન આકુળ થઈ, એટલે કટિંગ બાજુમાં મૂકીને બીજું કટિંગ કરે છે કે ભાઈ આ રહેવા દો,
સાદું કપડું લાવો એટલે એમાં ઈચ્છા ના થાય. પાછું બીજા દિવસે કર્યું તો બીજા દિવસે પહેલાંનું તો કામ હતું નોકરીનું તો એ તો કરે જ. ઉસ્તાદજી ધજા એટલે પાછો ફર્યો. 2-3 વખત આવું થયું. હવે એને થોડું મનને મજબૂત કરીને આત્માને ઢીલો કર્યો થોડો. પછી ચોથા દિવસે પેલા રાજાનો ઓર્ડર આવ્યો કે ભાઈ તું જલ્દી સીવીને મોકલ, મારે ઉતાવળ છે, નહીં તો તારે રાજમાં રહેવું છે કે નથી રહેવું, મને સમાચાર આપ. એટલે પેલાને થયું હવે તો આ કામ કરવું જ પડશે. એટલે ચોથા દિવસે કાપવા બેઠો પાછો તો પેલા માણસે કહ્યું ઉસ્તાદજી ધજા, તો કે એના પેલી એક વધારે આ કટિંગ કરી નાખ્યું ને કાઢી નાખ્યું જે કાઢવાનું હતું. એમ આપણે કેવા છીએ ઉસ્તાદજી ધજા એટલા ભેગી આટલી તો ચડી છે એટલા ભેગી એક વધારે. એમ નહીં, જાગૃત થાઓ. હે જીવ, પ્રમાદ છોડીને જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો તારો આ મનુષ્ય દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે અત્યાર સુધી તો નથી માની, પણ હવે તારે સત્પુરુષની આજ્ઞા ઉપાસવા યોગ્ય છે ને, નિશ્ચય ઉપાસવા યોગ્ય છે. હા, નહીં તો અનુકૂળ આવે એટલી ઉપાસીએ અને પ્રતિકૂળ આવે એટલી મૂકીએ. આપણે તો પાછા વાણીએ છે ને કે 80% માન્યું ને 20% નહીં. અરે દૂધમાં 1 ટીપું ઝેર હોય તોય મારી નાખે. જો જ્ઞાન ઓછું હશે તો ચાલશે, ચારિત્ર ઓછું હશે તો હજી ચાલશે શરૂઆતની ભૂમિકામાં, પણ શ્રદ્ધા ઓછી હશે તો 1.1% નહીં ચાલે. આ તો જોશે. તો એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ નિવૃત્ત ભાવ રાખવો અને વિચાર જાગૃતિ રાખવી યોગ્ય છે. એમ જણાવવા જેવું પણ રહેતું નથી, કેમ કે તે તો સમજણમાં સહેજે આવી શકે એમ છે. આ તો જણાવવા જેવું નથી, આ તો સહેજે સમજણમાં આવી શકે એવી વાત છે કે મોટા જ્ઞાનીઓના પતન થઈ જાય છે. તો સામાન્ય જીવની તો વાત જ શું કહે છે ને કે ભાઈ મોટા વડાપ્રધાનોને પણ આ ગોળી કરીને મારી નાખે છે, તો પછી સામાન્ય જીવની તો વાત જ ક્યાં રહી, એનું સલામતી શું રહી. હવે આગળ કહેશે, બોધ 2 પ્રકારથી જ્ઞાની પુરુષોએ કર્યો છે. એક તો સિદ્ધાંત બોધ અને બીજો તે સિદ્ધાંત બોધ થવાને કારણભૂત એવો ઉપદેશ બોધ. 2 પ્રકાર બોધ છે, એક ઉપદેશ બોધ અને એક સિદ્ધાંત બોધ. ઉપદેશ બોધ દ્વારા આપણું કસાયની મનતા થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય, પરમાત્માની ભક્તિ પ્રત્યે, દેવગુરુ ધર્મની ભક્તિ પ્રત્યે આપણને ઉલ્લાસતા જાગે, કંઈક દોષો પાપો વ્યસનો આપણા ઘટે, એમ આપણી આત્મજ્ઞાન થવાની સત્પાત્રતા જે બોધ દ્વારા વધે એનું નામ ઉપદેશ બોધ. આ ઉપદેશ બોધ. તો અને બીજો સિદ્ધાંત બોધ, જે આ 9 તત્વની વાત છે, 6 દ્રવ્યની વાત છે, દ્રવ્ય ગુણ પર્યાયની વાત છે, કર્મ સિદ્ધાંતો છે, આ બધા સિદ્ધાંત બોધ કહેવાય છે. પદાર્થનું સિદ્ધ થયેલું સ્વરૂપ. આ 2 પ્રકારના બોધ. જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ન હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેણે શ્રવણ થાય તે ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. આટલો ફકરો વાંચી જઉં છું, પછી વિચારીએ. સિદ્ધાંત બોધ એટલે પદાર્થનું જે સિદ્ધ થયેલું સ્વરૂપ છે. જ્ઞાની પુરુષોએ નિષ્કર્ષ કરી જે પ્રકારે છેવટે પદાર્થ જાણ્યો છે તે જે પ્રકારથી વાણી દ્વારા જણાવાય તેવો જણાવ્યો છે, એવો જે બોધ છે તે સિદ્ધાંત બોધ છે. પણ પદાર્થના નિર્ણયને પામવા જીવને અંતરાયરૂપ તેની અનાદિ વિપર્યાસ ભાવને પામેલી એવી બુદ્ધિ છે કે જે વ્યક્તપણે કે અવ્યક્તપણે વિપર્યાસપણે પદાર્થ સ્વરૂપને નિર્ધારી લે છે. તે વિપર્યાસ બુદ્ધિનું બળ ઘટવા, યથાવત વસ્તુ સ્વરૂપ જાણવાને વિશે પ્રવેશ થવા જીવને વૈરાગ્ય અને ઉપશમ સાધન કહ્યા છે. અને એવા જે સાધનો જીવને સંસાર ભય દ્રઢ કરાવે છે તે સાધનો સંબંધી જે ઉપદેશ કયો છે તે ઉપદેશ બોધ છે. બહુ સરસ વાત મૂકી છે અને બોધ લેવા જેવી વાત છે. શું કહ્યું?
કે જો ઉપદેશ બોધ જીવને અંતઃકરણમાં સ્થિતિમાન થયો ના હોય તો સિદ્ધાંત બોધનું માત્ર તેને શ્રવણ થાય તો ભલે, પણ પરિણામ થઈ શકે નહીં. પરિણામ થઈ શકે નહીં. આ કાળની અંદરમાં આપણે જોઈએ છીએ કે મોટા ભાગના અનધિકારી જીવોના હાથમાં સિદ્ધાંત બોધ ગયો છે. જૈનોની અપેક્ષાએ વાત કરીએ કે વેદાંતવાળાની અપેક્ષાએ વાત કરીએ કે બીજાના અપેક્ષાએ વાત કરીએ, તો એ સિદ્ધાંત બોધથી પ્રાય અનધિકારીપણાને લીધે એમને અહિત થયું છે, એમનું હિત નથી થયું. સામાન્ય દાખલો આપું તો ખ્યાલ આવશે કે એક નાનું બાળક છે જે માતાના ધાવણ ઉપર જીવે છે અથવા બકરીના દૂધ ઉપર જીવે છે. હવે એને ઘરમાં કોઈ આપણા ત્યાં મહેમાન આવ્યા અને આપણે ગીરના ભેંસની દૂધનો બાસુદી કે દૂધપાક બનાવ્યો. હવે બધાએ મહેમાને ખાધો તો આપણને દીકરાઓ પર મોહ અને મમતા બહુ છે, તો આપણને એમ થાય કે બધાએ મહેમાને ખાધો, મારા છોકરાએ શું ગુનો કર્યો, એને ખવડાવો. તો હવે એ છોકરાને તમે ગીરની ભેંસનો દૂધપાક કે બાસુદી ખવડાવો કે જે બકરીનું દૂધે પચાવી શકતો નથી, એને આપો તો એને લાભ થાય કે નુકસાન થાય? શું થાય? નુકસાન થાય. એવી સ્થિતિ અત્યારના જીવોના, જેની અંદરમાં ઉપશમ નથી, વૈરાગ્ય નથી, ન્યાય નીતિ સંપન્ન જીવન નથી, રાત્રિ ભોજનનો ત્યાગ નથી, કંદમૂળનો ત્યાગ નથી, અભક્ષનો ત્યાગ નથી, ન્યાય નીતિ સંપન્નપણું નથી, વ્યવહારમાં એ સદાચરણ નથી, બોધ પરિણામ પામે એવી કોઈ ભૂમિકા નથી. અને એવા જીવો ક્ષયોપશમ જ્ઞાનનો ઉઘાડ વિશેષ હોવાના કારણે સિદ્ધાંત બોધ લઈને બેસી જાય તો એને નુકસાન થાય કે લાભ થાય? શું થાય? તો જો આ કાળમાં આ પેલા સંપ્રદાયમાં ક્રિયાજળપણું નડ્યું અને અહીં શુષ્ક જ્ઞાનપણું નડ્યું. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જોઈ લો બધાની સ્થિતિ. જે અનધિકારી જીવોના હાથમાં સિદ્ધાંત બોધ ડાયરેક્ટ હાથમાં આવ્યો છે ઉપદેશ બોધનું પરિણામ પામ્યા વગર, એ જીવોની અંતરંગ સ્થિતિ તમે જોઈ લો તો દયા આવે એવું છે. એટલે જ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષની જરૂર કેમ પડે છે કે જે જીવ જે ભૂમિકામાં છે એ ભૂમિકાને અનુરૂપ એને સાધન બતાવી અને આગળની ભૂમિકામાં ચડાવવામાં એ નિમિત્ત થાય છે. સત્પુરુષની જરૂર ક્યાં છે? અહીં આગળ છે કે તમે અનધિકારીપણાના લીધે તમે કોઈ પણ ઊંચી સાધનામાં તમને એમથી બધા કંઈક ભાઈ ધ્યાન કરો, ધ્યાન કરો, ધ્યાન જેવી કોઈ, પણ તમારી ધ્યાન કરવાની યોગ્યતા નથી, ભૂમિકા નથી, આસનની સ્થિરતા નથી, તત્વનો બોધ યથાર્થ નથી, અંદરમાં વૈરાગ્ય બળવાન નથી, ચિત્તની અંદરમાં સ્થિરતા નથી, અસ્થિર છે, અને અનેક પ્રકારના પાપાચરણોમાં તમે રાચો છો અને તમે ધ્યાન કરી શકો એ પ્રશ્ન જ નથી આવતો. આત્મધ્યાનની વાત ચાલે છે, બાકી તો આર્થ ધ્યાન કોઈ જીવ ધ્યાન વગરનો તો છે જ નહીં. કોઈ આર્થ ધ્યાન કરે છે, કોઈ રૌદ્ર ધ્યાન કરે છે, કોઈક ધર્મ ધ્યાનની શરૂઆત જ આત્મ સાક્ષાત્કાર થયા પછી છે. એ પહેલાં તો ધર્મ ધ્યાનની શરૂઆત જ નથી. ખ્યાલ આવે છે? તો પહેલાં એક મકાન બનાવવું છે તો પહેલાં તમે ઉપરની અગાસી ભરશો કે નીચેનો પાયો ભરશો? અહીં તો બધું જ્ઞાન છે કે પહેલો પાયો ભરાય ને પછી ઉપરની અગાસી ભરાય. તો આ ધ્યાન છે એ ઉપદેશ બોધને પરિણામ પામ્યા વગર અને અમુક પ્રકારની ચારિત્ર દશા આવ્યા વગર ધ્યાન કરવું એ મકાનનું પહેલું અગાસી બાંધવા બરોબર થાય છે. ખ્યાલ આવે છે? ધ્યાન ખોટું નથી, ધ્યાન ઉત્તમ વસ્તુ છે, સમાધિ ઉત્તમ વસ્તુ છે, પણ અનધિકારી જીવ કરવા જાય તો એ ફેલ જાય. એના માટે અધિકારીપણું જોઈએ છે. તો એ કોઈ જ્ઞાની મળે અને ધ્યાન આદિ ઈચ્છે નહીં એમ કૃપાળુદેવે મળ્યું છે, કહ્યું છે કે જે પુરુષ જ્ઞાનીને મળે એ ધ્યાન આદિ ઈચ્છે નહીં, ધ્યાનને ઈચ્છે નહીં. કેમ કે એનું કલ્યાણ કેવી રીતે થાય એ જ્ઞાનીના અંદરમાં પડ્યું છે, ખ્યાલ છે. એટલે એને જે ભૂમિકામાં છે તે એ ભૂમિકામાંથી એને ઊંચો ઉઠાવે છે. પણ આપણે પેલા બાળક જેવા છે કે ના, મારે પેલો દૂધપાક જ ખાવો છે, મને ધ્યાન જ કરાવો સાહેબ. અને પેલાને બીક છે કે જો આને ધ્યાન નહીં કરાવો તો આ ઘેટું આ ટોળામાંથી પાછું બીજા ટોળામાં જતું રહેશે, એટલે એને બીક છે. બે ખોટા છે, શું થાય? થાય શું? અરે એને જવું હોય તો જાય. તમારું શરીરે આમ બોલો છે કે મારું નથી ને પછી આપેલું બહારનું ક્યાંથી તમારું થઈ ગયું?
તો કોઈ રહે કે ના રહે એના કારણે રહે છે ને એના કારણે જાય છે. તમારા કારણે કોઈ, તમે મારા કારણે શિબિરમાં આવ્યા છો કે તમારા કારણે શિબિરમાં આવ્યા છો? હું ના આવ્યો તો તમે ના આવત? તમારા કારણે આવ્યા છો. હવે તમે મારા ઉપર ઢોળી દો અને હું હા પાડું તો સમજવું કે તમારું એટેચમેન્ટ મને ગમે છે અને તમે મારું એટેચમેન્ટ છોડો એ મને ગમતું નથી. તો ભૂમિકાને અનુરૂપ સત્પુરુષને મળ્યા પછી ધ્યાનાદેકની ઈચ્છા મૂકી દેવી, યોગ્યતા લાવો. ઝાડ ઉપર ફળ પાકે છે ત્યારે એની મેતે નીચે પડી જાય છે. એમ જ્ઞાનની પરિપક્વ અવસ્થા એ ધ્યાન છે અને ધ્યાનની પરિપક્વ અવસ્થા એ સમાધિ છે અને સમાધિની પરિપક્વ અવસ્થા એ કેવળ જ્ઞાન છે. આ ક્રમ છે એનો. હવે પડ્યા વગર પહેલાં તમે એમને એમ પાડશો તો એ ફળ ખાવામાં નહીં આવે અને પછી પેલી પડીકી નાખીને પકવશો તો એમાં મજા નહીં આવે. કેરીઓ પકવે છે ને પડીકીઓ નાખીને કેમિકલ્સની, એમાં મજા નહીં આવે. નેચરલ એ નેચરલ છે. તો ઉપદેશ બોધ એટલે ઉપસમ વૈરાગ્ય, 12 ભાવનાઓ દ્વારા અંદરમાં વૈરાગ્યની વૃદ્ધિ ના થાય અને આપણા અસદ આચરણ ઘટે નહીં, આપણા પાપાશ્રવ ઘટે નહીં. અભક્ષ ખાવાનું આપણે છોડીએ નહીં, રાતના ભોજન કરીએ, અભક્ષ કહીએ અને પાછી કે હું આત્મા છું, હું ધ્યાન કરું છું. શોભતું નથી. પહેલાં ભૂમિકા લાવો. બોલો એનો વાંધો નથી, તો ટેપ રેકોર્ડ આખો દાડો હું તમે બોલો છો ટેપ કરો તો આખો દાડો બોલશે. ટેપ છે તો આખો દિવસ બોલશે, પણ એના બોલવાથી લાભ શું? એમ રૂઢિ પ્રમાણે કોઈ પણ સાધના કરો એનો કોઈ લાભ નથી. સમજીને કરો. સમજીને કરશો. પેલા નરસિંહમાં તો કહ્યું મારું ગાયું ગાશે એ તો ઝાઝા ઘોદા ખાશે, અને સમજીને જો ગાશે તો વહેલો વૈકુંઠ જાશે. તો સમજીને કરો. જે નમસ્કાર મંત્ર. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા